હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય દ્વારિકાધીશ. બરોબર, હાલો ચા પીવા બધાય. મસ્ત મજાની આદુ વાળી ચા. અને આદુ વગર છે ને આપણને ચા ઉકલે નહીં. ખોટું શું, આદુ હોય તો જ મજા આવે. એટલે હવે તું કહી દે ગુડ મોર્નિંગ. આજ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો બધા? બધાય મજામાં છે. હાલો ચા પીવા. મજામાં જશો બધાય? બધાય મજામાં. આવો ચા પીવા એટલે વધારે મજા આવશે. પછી શું ચા પીને નાસ્તો એ કરાવીશ ને? નાસ્તો કરાશ, તમે ટાઈમ હોય તો વાત છે. આજે તો ટાઈમ નથી. આજે ફૂલ ટાઈમની કટોકટી છે. મીટિંગમાં જવાનું છે. તમને ટાઈમ હોય તો હું તો નાસ્તો કરાવીને જ મોકલું, પણ તમને ટાઈમ ન હોય તો મારે કેમ કરવું? આઈ હેવ નો ટાઈમ. ભગવાન એમ કે સમય મારું સ્વરૂપ છે, સદુપયોગ કરો. બરોબર, ભગવાને ખુદે એમ કીધું છે ગીતાજીમાં. તો ગીતાજી સમજવા ખરેખર અઘરા છે. બરોબર, રામાયણ છે સમજવી સહેલી છે. બરોબર છે, એટલે ઘરે ઘરમાં રામાયણ પહોંચી છે. રામાયણ સમજવી સહેલી છે, એટલે ઘર ઘરમાં રામાયણ પહોંચી છે. અને ગીતાજી સમજવા અઘરા છે, એટલે એ કોર્ટમાં પહોંચ્યા છે. મેં જો કુછ કહુંગા સચ કહુંગા, સચ કે સિવાય કુછ નહીં કહુંગા. મતલબ કે આપણે હમ ખાવા રાખ્યા છે. બરાબર છે. તો ભાઈ ગીતાજીને છે ને એટલે પણ છતાં આપણે ગીતાજીનું નોલેજ હોવું જરૂરી છે. હા, એ તો સાચી વાત છે. એકવાર જે મગજમાં ઉતરી જાય ગીતાજીનું નોલેજ, બરોબર છે, એ સમજાઈ જાય ને એટલે આપણે ખરેખર આમ અમુક આપણને સમજાય એનું બધું તો ભાઈ કાળિયા ઠાકરની વાત છે ભાઈ. હવે એ સમજવી સહેલી છે તો પછી એના જીવન જેવું જ. હા હા, પગની આટીમાં આવ્યા ગયા એમ. ના, પણ આમે એનું જીવન અઘરું છે ને બિચારા. અને હમણાં ઓલું કંઈક તે ભવાઈનું મૂક્યું હતું કા? હા, મેં ભવાઈનું મૂક્યું હતું કે ભવાઈ છે ને એ લુપ્ત થતું મનોરંજન છે એક જાતનું. પેલા ટીવી અને એવું નહોતું ને ત્યારે આ ભવાયા રમવા આવતા અને બધાને આનંદ પૂરો પાડતા. ટાઈમ પાસ નું એક વસ્તુ અને મનોરંજનની એક વસ્તુ હતી, પણ એ હતી થઈ ગઈ. પછી મેં તો પેલા સાંભળ્યું જ તું કે આવી રીતના રમવા આવતા અને મારી મમ્મી ને બા ને દાદા ને આવી વાતો કરતા. એટલે અમને વિચાર આવતો ભવાયા શું હોતું હશે. તો આપણા નસીબ એટલા સરસ કે અહીંયા પાડોશમાં જેવી રીતના રમવા આવ્યા અને જોવા ગયા. બહુ મજા આવી. નાટક જોવું હતું ને તો પછી મોડું થાય એમ હતું, કારણ કે તમારે જવું હતું વહેલું ઉઠવું હતું. એટલે વહેલું ઉઠવાનું હોય. આ તે ને રાતના વાગી ગયા હતા ઓલરેડી 11:30-12 જેવું થયું હતું. તો ત્યાં ડાન્સ ને એવું બધું કરતા હતા. પુરુષો ખરેખર સ્ત્રીઓના વેશમાં સ્ત્રીઓની જેમ બધું કરવું, બોલવું, ચાલવું, લટકો કરવો, ઈ ખરેખર એમ એક કળા છે હો. આ બધી એમ હાસીને પાત્ર નથી આ લોકો, પણ એક કળા છે જિંદગીની કે એ બિચારા એમાંથી રોજીરોટી કાઢી એનો પરિવાર, એના જેવા કેટલાયનો પરિવાર અને દાન ધર્માદોય કાઢતા હોય. તો મહેરબાની કરીને કોઈ પણ ત્યાં એરિયામાં આવી રીતના ભવાઈ રમવા આવે ને તો અચૂક એ લોકોને દાન પૂન કરવું. એ લોકો સામેથી માગવા બિચારા માગે છે તો યથાશક્તિ 50-50 જે 100 જે તમારી અનુકૂળતા હોય ને એ એને દાન પેટીમાં ના પધરાવવું. કેમ કે એની પાછળ 12 જણા રમવા આવ્યા હોય ને એની પાછળ એનો 22 જણાનો પરિવાર હોય બિચારાઓનો. તો ભરણ પોષણ ને એના રોટલા નીકળતા હોય તો એને જરાક એમ ટેકો આપવો. જનરલી ભોવાઈએ છે ને પેલા ગામડામાં વધારે આવતા, કારણ કે ગામડામાં શું હતું કે કઈ મનોરંજન બીજું કઈ ન હોય. સિટીમાં ચાલો બગીચા હોય, આ તે એવું ઘણું હોય. ભલે તે ના જોયું હોય, મેં તો જોયેલા છે. અને એમાં એ જો ડાગલો અમુક વ્યવસ્થિત આવી જાય ને તો તમને દાંત આમ કોમેડી પિક્ચર ટૂંકા પડે એટલી હદે તમને હસાવે. બરોબર છે, એટલે ખરેખર છે ને ભોવાઈએ બહુ જબરજસ્ત પ્રોગ્રામ હોય છે. પણ અત્યારના જમાનામાં બધાય નથી ગમતું, કારણ કે અત્યારે મોબાઈલમાં રિચાર્જ કરી લ્યો, નેટ ફ્રી. બરોબર છે, જે મનોરંજન જતું હોય સર્ચ કરો યુટ્યુબમાં કે કોમેડી વિડીયો. કોમેડી વિડીયો એટલે છે ને તમને 1000 વિડીયો સામે આવે, એમાંથી જોઈને બધા હસી લેતા હોય. તો આ એક પાર્ટ ઓફ કોમેડી જ છે. બરોબર ને. પછી તમને છે ને લોક સાહિત્યનું એકાદું નાટકમાં વચમાં કોમેડી આવતી હોય છે. મેં 2001માં છેલ્લે ભવાઈ જોઈ હતી, બરોબર, જસાપર ગામમાં. એના પછી આ વખતે 2024માં વિચાર કરો કે 23 વર્ષ પછી મને આ ખેલ જોવા મળ્યો હતો. અને એ નાટક તો આપણે જોઈ ન હોય કાનકર મજા. એ નાટક કેનું હતું ખબર? એમ બોલતા હતા અહીંના રાજા જે હતા ને એના ચરિત્ર ઉપર નાટક હતું. એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે અત્યારે આવા કે બાયુ ઘડીક થાય ને ઘડીક અમારે ભાઈ થવા જવું પડે ને એટલે થોડીક તોસળમાં લાગે એમ. ડ્રેસિંગ ચેન્જ કરતા હોય ને એટલે કે થોડોક ટાઈમ લાગે તો એ બધા અમારે પાત્રો તૈયાર થાય છે એમ કીધું હતું.
તો પછી વહેલું ઉઠવું તો જોવાનું નહીં, પણ ભવિષ્યમાં ક્યારે એવું હશે તો આપણે આખી ભવાઈ શૂટ કરી અને શેર કરશું. પણ અમુક ભાગ આપણે છે ને શૂટ કર્યા છે તો એ તમારી યારે શેર કરીએ છીએ, તો તમે જોજો, તમારા સંતાનો કોઈ હોય એને પણ બતાવજો અને કહેજો કે આ લુપ્ત થતો ખેલ છે, બરોબર, ભવાઈ જેને કહે. ભવિષ્યમાં જોવા મળશે કે નહીં ખ્યાલ નથી, પણ જેટલું કેપ્ચર થયું એટલું તમારી જોડે શેર કરશું. અને એ ઓલા હતા ને, ઓલા મોટી ઉંમરના નતા દાદા, એ બધા ભેગા, તો ઈ સવારે આવ્યા હતા હો, ઘઉં ને તેલ ને એવું લેવા બિચારા, પછી મેં દીધા. સારું હાલો, મારે હવે થોડુંક જવાનું મોડું થઈ છે. પી લઈએ, જો ચાટ હરી ગઈ. બાતો કઈ વાંધો નહીં, હાલ મળીએ પછી. હા ચાલ. ये गोरी में पानी क्या था पानी भरतानी भूमि सारी
જય ગોપાલ. લો પાન થોડો કપાત હા, એક પછી એક બહેનોને શા માટે બોલાવો? એક પેલું પછી એક પેલુંને બોલાવવાનું કયો છે સંગીતનો શોખીન છો સંગીત ખાવા દો. સંગીત ના કોઈ શોખીન લાગો છો? હા હા હે તો નહીં જાવ આવા હું લખું હો મને જાને માની, હો મેરી આ વેલા તોરા બતાવો મારી માની, હો શાહીબા રે મારી કૈરિયામાં મન આ બાજુથી અમારા ભાઈ જો પધાર્યા છે 200 રૂપિયા આવે છે આપી દો તને લેડી ફેશન નો ડ્રેસ કયો? લેડી ફેશન નો અરે લેડીઝ ફેશન નો આ ઈ બીજો બીજું એક છે કયો? સોનાનો? સોનાનો નહીં સાયકલ નો અરે સાયકલ ના ચેન ની મારી શું કરવા? ગરફાઓ ખાવા એ મારા મોટા બેન આવે આવા દે એ આવ્યા
100 રૂપિયા આવે છે એ બગા પેલા માટે પેલા એક બેન આવ્યા, હા પછી બીજા બેન આવ્યા. બીજા આવ્યા શું તમારે ઘરે કઈ પસંદ છે? પસંદ નથી તો આ મારા નાના નાના ભાઈબંધ દોસ્તા હમી હાઈજન આવી ગયા એને મોજ આવે મને કાંઈ હુવાય થાય તો તને દઈ દો ઇનામ એટલે સંગીત ગાવા બોલે? સંગીત સંગીત રહેવા દો, ભગત રહેવા દો. હા આજે હું સંગીત નહીં ગાઉં. કેમ નહીં જા આજે મને શરદી થઈ ગઈ છે. તને શરદી થઈ ગઈ દવા લીધી દવા બહુ કરી, બહુ કઈ મળતી નથી. અરે હું સીધું શરદી મટી જાય કેમ? હા લાવો કઈ દવા. બે બોટલી દારૂ પી જા હા તારે કઈથી થોડી શરદી જાય? અરે મારી પસાવી તો હોય કે તારી શરદી નો જાય સંગીત ગાવાનું છે? હા તો તમે કાન ખોલીને સાંભળી લો હા કે હું ચા પીઉં છું કપમાં ને ફરું છું વટમાં. અરે હું ચા પીઉં છું કપમાં ને ફરું છું વટમાં. જો તમારે મને મળવું હોય ને હા તો આવજો મારી ગોટા તમારી ઘરે. अरे छोकरी चांद चांदी से होती है सितारों से नहीं मोहब्बत एक से होती है हजारों से नहीं એક બધું ઢગલો થઈ જાય. मैं हूँ कहीं केरो साहब તમે સંગીત સંભળાજો વચમાં લડી નથી વચમાં મારો ફટકાર તો નહીં મારી જાય. એક બધું ઢગલો થઈ જાય. આ તો જેની જેની જોતાયની વાતડી. આ તો જેની જોતા જોની વાતડી. કોને એમને આવી એ આ ડાયરો જોને આમામિયા. એ પ્રભુ જીયા એ જોને મારા હૈયાના દ્વાર હો. અરે તને પૂછું એ બતાવો કે અમે માનવી. ઓ પ્રેમ સાઈ માતારો અરે ને મોકાલી રે તુલા આ વાળી યોજના 50 રૂપિયા આવે આ બાજુથી મોજના બીજા 50 રૂપિયા આવે અમારે કલા ને કારીગરી વર્ષે રહે છે ભારત દેશમાં. દીકરી સંગીત ગાવા માટે આવી ને મોજ આવી ગઈ. મોજ આવી. આટલા દીકરીને 50 રૂપિયા મોજના આપે છે. અમારે 5 કલાકાર એની પર મોજ આવી
સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે હોનારો હુરે દીધો. અને મહેમાન આવે છે. મારે મહેમાન આવે. તમારે સખી સખી સહેલી આવે છે. મારે આ સખે સખા સહેલા આવે. એ એમાં તો રાસગાવ આવે. તમારી શેમાં આવે? એ પ્લેનમાં. અમારું બે ઓકરાઈ આવે. તો આકાશમાં ઉડે ને. હા. હઉ. હું રેકડી લઈને હામો જાઉં. ના, એક મિનિટ સાંભળી લેવાય. તો મહેમાન આવે છે. આવા દે, આવા દે. એ આવ્યા. બાર બાપુ આ બધું બનાવી આવો. હાલો. જૂની સંસ્કૃતિ જૂની કહેવાય. જૂની સંસ્કૃતિ કેમ કહેવાય? કારણ ભાઈને ભેગા કરીને જીવવાનું નામ જૂની કહેવાય. બા દીકરો ભેગા કરીને જીવવાનું નામ જૂની કહેવાય. અરે બાપ દીકરી ભેગા કરીને જીવવાનું નામ જૂની કહેવાય. ભોવાઈની અંદર આખી રાતની અંદર બાપા આ શબ્દ નો આવે. બાકી ટૂંકીસમાં તમે પિક્ચર જોવા જાવ ને તમે આખી ફેમિલી પૂરું પિક્ચર ન જોઈએ. પણ આ ભોવાઈ એવી વસ્તુ છે ને તમે બધા ભેગા મળીને જોઈ શકો. આ ભોવાઈની અંદર તમને કઈ જાણવા મળે. જોકે પરમ પૂજ્ય મોરારી બાપુને બધે ઓળખો છો. અમારે મોરારી બાપુ અમારા ભાઈઓને વિદેશમાં લઈ ગયા હતા. કારણ કે વિદેશની અંદર બાપા વ્યાસની જરૂર પડી ગઈ. અમારે મોરારી બાપુ અમારા વ્યાસ ભાઈઓને વિદેશ લઈ ગયા હતા. આફ્રિકા લઈ ગયા હતા, નોમિન આફ્રિકા. એટલે કહેવાય છે કે જૂનામાં જૂની સંસ્કૃતિ જૂની ભવાય. શાસ્ત્રમાં લખ્યું છે તમે ભવાય પૂરી જવો ને તમારા માથે 7.5 દિવસની પનોતી ઉતરી જાય. પણ આ પૂરી ભવાઈ જોવો તો પણ અત્યારે થોડ એક કેવું આવતા થોડી તમારી બાબા ભવાઈ નાબૂદ થઈ ગઈ પણ છતાંય અમે જાળવી રાખી ભવાઈ. આજે તમારી સોસાયટી અંદર અમે આવ્યા એટલે અમારા ભાઈકુમાર સાહેબને મળશે. આજુ ધાર્મિક નાટક મોરી વાળી માં નાગબાઈ કેટલા I
આ બાજુથી આપણે જાદુ ટેપલો ખાલી 10 મિનિટ માટે માતાજીની આરતી રાખવામાં આવે છે અને એનું કારણ છે કે અમારા નાટકના પાત્રો તૈયાર થઈ જાય અને માતાજીની આરતીની અંદર બોલે બોલ લેવામાં આવે છે હે 100 રૂપિયા થાય પછી ભાઈનો વધારો કરવું તો કરજો પણ તે પહેલા